ઉઠ, ઊભો થા, હજી તો તારા સપનાને સાકાર કરવાનું શરૂ કર્યું છે. તારા જીવનની સફર હજી પૂરી નથી થઈ. તારે હજી દુનિયા જીતવાની છે. જીવન હંમેશા તને પછાડી દેવાનો પ્રયત્ન કરશે, તારા સપનાઓને તોડી નાખવાની કોશિશ કરશે, પણ તું તારા સપનાઓથી દૂર નહીં જઈ શકે. તારે જંગ લડવી જ પડશે. તમારું સપનું ને તમારું હથિયાર છે. તારા સપનાઓ સામે કોઈ જઈ શકે, તારા પર હસી શકે, તારા પ્રયત્નો પર ટિપ્પણી કરી શકે, પણ તારા જીવતી મનોબળ સામે કોઈ જીતી શકે નહીં. હવે પ્રશ્ન છે, તું કેટલો સાહસ ધરાવે છે? શું તું એ તકલીફોને ઝીલી શકીશ જે સફળતાની સીડી ચડવા માટે જરૂરી છે? સફળતા સસ્તી નથી હોતી. તું દરેક વાર પડે પણ ફરી ઊભો થા. દરેક નિષ્ફળતા તારી સફળતાની તૈયારી છે. જો તું હવે ખતમ થઈ જશે તો તારો સ્વપ્ન પણ ખતમ થઈ જશે. દરેક પીડા, દરેક મુશ્કેલી, દરેક રાતો જે તું જગીને પસાર કરે છે, એ બધા તને એક યોદ્ધા બનાવે છે. તું એક કે 20 વાર પડે, કોઈ ફરક નહીં પડે. મહત્વનું એ છે કે તું ફરી ઊભો થાય. જે લોકો તારી ઉપર હસતા હતા, તારા સપનાઓને નકારતા હતા, એક દિવસ એ જ લોકો તારા નામની ગૂંજ ઉઠાવશે. તારા સપનાઓ માટે લડ. દુનિયા તારા માટે ઊભી નથી રહેવાની. તારે જ દુનિયાને હચમચાવી દેવી પડશે. ઉઠ, જાગ અને લડ, કારણ કે હજી તો તારે દુનિયા જીતવાની છે. સફળતા સરળ નથી, પણ તે અસંભવ પણ નથી. પહેલા જેણે તને કહ્યું હતું કે તું કરી શકીશ નહીં, આજે એ લોકો તારી સફળતાની વાર્તા સાંભળશે. તારા સપનાઓનું મૂલ્ય તારી સંઘર્ષતા નક્કી કરશે. એક મીદાને ત્યાં સુધી દોડ જ્યાં સુધી તું તારી ઓળખ સ્વયં ન બની જશે. તારા હાથે લખાયેલી વિજયતા તારા પરિશ્રમનો પરિબળ હશે. હવે આરામ નહીં, હવે માત્ર લડાઈ, હવે માત્ર વિજય. સપનાને સાકાર કરવા માટે તારે માત્ર ઈચ્છા નહીં, પરંતુ અભૂતપૂર્વ દૃઢતા જોઈએ. સંજોગો તારા વિરોધમાં હોય તો પણ તું લડતો રહે. પ્રેરણાનો સ્ત્રોત તારા અંદર છે. તારી શક્તિ, તારો જુસ્સો, તારો ધર્મ માત્ર એક જ છે, જીત. તું વિરામ નહીં લે, તું નતમસ્તક નહીં થાય. તારા પ્રયાસો અવિરત રહેશે. તું એક યોદ્ધા છે. તારા સંકલ્પ સામે કોઈ તટસ્થ રહી શકે નહીં. દરેક પડકારને તારી તકમાં બદલી નાખ. આ દુનિયા તારા પરિપૂર્ણ પ્રયાસોની રાહ જોઈ રહી છે. તારા હાથમાં છે અદમ્ય વિજય. હવે ઉઠ, હવે લડ. હજી તો તારે તારો ઇતિહાસ લખવાનો છે. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.